મહેસાણામાં ડેરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે। ફૂડ અધિકારી વિજય ચૌધરી અને ટીમ દ્વારા ફેક્ટરીમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે। કેરીનો રસ, મઠ્ઠો અને આઈસ્ક્રીમના જથ્થાનું 3 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રોઝ ફ્લેવર આઈસ્ક્રીમમાં વાંધાજનક ઇન્ગ્રીડિયન્ટ્સ મળતા તંત્ર સતર્ક થયું છે। ઉનાળામાં ખાદ્ય ચીજ પીરસતા અહીંયા તત્વો સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે। તપાસની મળી આવેલી અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાયો છે। શંકાસ્પદ ખાદ્ય ચીજોના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે। આરોગ્ય સાથે ચડા કરનાર એકમો સામે કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે। મુકેશ જોશી આપણી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે। મુકેશ, ડેરી પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા। વિજય ચૌધરી પહોંચ્યા હતા તેમની ટીમ સાથે। ચોક્કસથી વાત કરવામાં આવે તો મહેસાણા ફૂડ વિભાગ એટલે કે જે વિજય ચૌધરી જે અધિકારી છે તેમની સાથે 3 જેટલી ટીમો બનાવી છે અને ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ તપાસનો દોર જે છે ધમધમાટ જે શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે સ્વેતુલ ડેરી પ્રોડક્ટ નામની જે એક ફૂડ કંપની છે તેના ત્યાં દરોડા પાડ્યા છે અને જેની અંદર ખાસ અખાદ્ય પદાર્થોમાં ખાસ જે છે રોઝ ફ્લેવરનો જે આઈસ્ક્રીમ છે એની અંદર ઇન્ગ્રીડિયન્ટ જે છે ખાસ મળી આવ્યા હતા અને જે અખાદ્ય જણાતા તેનો જે કહી શકાય સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે। સાથે વાત કરવામાં આવે તો સેતુલ બ્રાન્ડની અલગ અલગ જગ્યાએ ફ્રેન્ચાઇઝી પણ આપવામાં આવી છે, તો તમામ ફ્રેન્ચાઇઝીઓમાંથી આ આઈસ્ક્રીમ જે છે પરત મંગાવવા માટેની ફૂડ અધિકારી દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। સાથે વાત કરવામાં આવે તો જે કેરીનો રસ છે, શ્રીખંડ છે, મઠ્ઠો છે જેવી આઈટમો જે છે તે ઉનાળાની શરૂઆત થઈ છે અને અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે આનો ખૂબ મોટી માત્રામાં ઉપયોગ થતો હોય છે અને લોકો એને રસ કહેવાના ખાદ્ય જે વસ્તુઓ છે આરોગતા હોય છે। ત્યારે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સ્વેતુલ બ્રાન્ડ જે કંપની જે છે તેમાં હાલ ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે અને કહી શકાય કે જે અખાદ્ય જથ્થો જે છે તેને સીઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।